જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન બ્લોગમાં. આ વિડીયોમાં જોઈશું આપણે વિષય ધંધાકીય હિસાબી પદ્ધતિમાં યુનિટ વ્યવસાયી વ્યક્તિના હિસાબો અંગેનો દાખલો, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2025માં પ્રશ્ન 1ની અથવામાં પૂછાયેલ છે તેનો ઉકેલ. દાખલાનું નામ છે પરમ અને ધરમ એક સોલિસિટર પેઢીના ભાગીદારો છે. તો દાખલો ગણતા પહેલા સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ અને ત્યારબાદ કરીશું દાખલાની ગણતરી. તો દાખલાની રકમ આ પ્રમાણે છે. પરમ અને ધરમ બંને એક સોલિસિટર પેઢીના ભાગીદારો છે. તેઓ 3:2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. તેમનું તારીખ 31/3/2026ના રોજનું કાચું સરવૈયું નીચે મુજબ છે. જેમાં ઉધાર બાકી રકમ રૂપિયા આપેલ છે. જેમાં પુસ્તકો રૂપિયા 1 લાખ છે. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવાના છે. ફર્નિચર 2 લાખ છે, જે પણ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવાનું છે. કોમ્પ્યુટર 1 લાખ છે, જેને પણ આપણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવાનું છે. ઓફિસ મકાન 3,15,000 છે, જેને પણ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવાનું છે. કોમ્પ્યુટર પર ઘસારો રૂપિયા 20,000 છે, તેની એક અસર આપણે ફક્ત આપવાની છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. બેંક શિલ્લક રૂપિયા 80,000 છે, પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ દર્શાવવાની છે. ઓફિસ ખર્ચા રૂપિયા 50,000 છે, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવવાના છે. ફી અંગેના દેવાદારો રૂપિયા 1 લાખ છે, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવાના છે. અને આ અંગેનું અનામત મૂડી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઊભું કરવાનું છે અને એની બીજી અસર આપણે મૂડી દેવા બાજુ આપવાની છે. પગાર રૂપિયા 1,20,000 છે, પાકા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે. રોકડ શિલ્લક રૂપિયા 30,000 છે, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવાની છે. લવાજમ છે એ ખર્ચ હોવાથી 5,000 રૂપિયા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું. અસીલોના પરચુરણ ખર્ચની ખાતાવહી છે, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવીશું. મુસાફરી ખર્ચ રૂપિયા 10,000 છે, એ આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું. સરવાળો છે 11,50,000. હવે આપણને જમા બાકી આપી છે, જેમાં રકમ રૂપિયા આપી છે પરમની મૂડી અને ધરમની મૂડી અનુક્રમે 3 લાખ અને 2 લાખ છે. મૂડી ખાતા બનાવી મૂડી ખાતાની જમા બાજુ દર્શાવવાની છે. ફી રૂપિયા 5,20,000 પાકા સરવૈયા નફા નુકસાન ખાતાની જમા બાજુ દર્શાવવાની છે. લેણદારો રૂપિયા 90,000 પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવવાના છે. અસીલ પાસેથી એડવાન્સ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવવાના છે. ચૂકવવાના બાકી ખર્ચા રૂપિયા 10,000ની એક અસર જ આપણે આપવાની છે અને એ પણ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આપવાની છે. સરવાળો છે 11,50,000. વધારાની માહિતી આપણને આ પ્રમાણે આપી છે. ફર્નિચર, કોમ્પ્યુટર અને ઓફિસ મકાન પર આપણે અનુક્રમે 10% ઘસારો ગણવાનો છે. 2. ઓફિસ ખર્ચમાં રૂપિયા 1,500નો સમાવેશ ભૂલથી અસીલોના પરચુરણ ખર્ચનો થયેલ છે. એટલે ઓફિસ ખર્ચમાંથી આપણે 1,500 બાદ કરવાના છે અને અસીલોના પરચુરણ ખર્ચમાં 1,500 ઉમેરવાના છે. અસીલોના એડવાન્સમાં રૂપિયા 10,000 અસીલોના પરચુરણ ખર્ચ પેટે મળેલ હતા, તેનો સમાવેશ થયો છે. તો અસીલ એડવાન્સમાંથી પણ બાદ કરીશું અને અસીલોના પરચુરણ ખર્ચમાંથી પણ બાદ કરીશું. મળવાની બાકી ફી રૂપિયા 30,000 છે, જે આપણે ફીની રકમમાં ઉમેરીશું અને બીજી અસર મળવાની બાકી ફીના દેવાદાર તરીકે બતાવીશું. ત્યારબાદ મળવાની બાકી ફીનું અનામત નફા નુકસાન ખાતા ઊભું કરશું અને બીજી અસર આપણે મૂડી દેવા બાજુ દર્શાવીશું. રૂપિયા 20,000ની ફી અગાઉથી મળેલ છે, ફીની રકમમાંથી આપણે બાદ કરીશું અને અગાઉથી મળેલ ફી છે એ પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ દર્શાવીશું. રોકડના ધોરણે વાર્ષિક હિસાબો તૈયાર કરો. તારીખ 1 એપ્રિલથી કરમ પેઢીમાં જોડાવે છે, તો નફામાં શું ફેર પડશે? તો આ દાખલો છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2025ની પ્રશ્ન 1ના અથવામાં પૂછાયેલ છે, તેનો આપણે ઉકેલ આ વિડીયોમાં મેળવવાનો છે. તો દાખલો ગણતા પહેલા સૌપ્રથમ આપણે જરૂરી ખાતાઓ તૈયાર કરી લેવાના છે અને પાકું સરવૈયું તૈયાર કરી લેવાનું છે. સૌપ્રથમ આપણે હવાલાઓની અસરો આપીશું અને ત્યારબાદ બાકી રહેતી વિગતોની અસર આપણે આપવાની છે. તો દાખલો ગણવા માટે આપણે જરૂરી ખાતા અને પાકું સરવૈયું તૈયાર કરવાનું હોય તો સૌપ્રથમ આપણે નફા નુકસાન ખાતું, ભાગીદારના મૂડી ખાતા અને પાકું સરવૈયું તૈયાર કરી લેવાનું છે. જરૂરી હવાલા ધ્યાનમાં લઈ તેની અસરો આપણે સૌપ્રથમ આપવાની છે અને ત્યારબાદ બાકીની વિગતોની અસર આપણે આપવાની છે. તો સૌપ્રથમ આપણે નફા નુકસાન ખાતું તૈયાર કરી લેવાનું છે. તો તૈયાર કરીશું નફા નુકસાન ખાતું. પરમ અને ધરમનું તારીખ 31/3/26ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. વિગત રકમ રૂપિયા. આપણે ભાગીદારના મૂડી ખાતા પર તૈયાર કરવાના છે. તો 4-5 લાઈનમાં આપણે ભાગીદારના મૂડી ખાતા તૈયાર કરી લઈશું. પરમ અને ધરમનું તારીખ 31/3/26ના રોજ પૂરા થતા વર્ષના મૂડી ખાતા. ઉધાર બાકીમાં વિગત, પરમ અને ધરમ. જમા બાકીમાં વિગત, પરમ અને ધરમ.
તો આવી રીતે આપણે મૂડી ખાતા તૈયાર થઈ ગયા બાદ આપણે પાકું સરવૈયું પણ તૈયાર કરી લેવાનું છે. તો 20 લાઈનનું આપણે પાકું સરવૈયું તૈયાર કરીશું. પરમ અને ધર્મનું તારીખ 31/3/26ના રોજ પૂરા થતા વર્ષનું પાકું સરવૈયું, મૂડી દેવા રકમ રૂપિયા, મિલકત લેણા રકમ રૂપિયા. તો આપણે અનુક્રમે નફા નુકસાન ખાતું, ભાગીદારના મૂડી ખાતા અને પાકું સરવૈયું તૈયાર થઈ ગયું છે. હવે દાખલામાં એક પછી એક હવાલાઓ જોતા જઈશું અને તેની અસર આપણે આપતા જઈશું. તો આપણા દાખલામાં પહેલો હવાલો છે ફર્નિચર પર 2 લાખ છે, જેના પર આપણે 10% લેખે ઘસારો ગણવાનો છે. તો ફર્નિચરનો હવાલો આપ્યો હોય અને ઘસારાનો હવાલો હોય તો એની સૌપ્રથમ આપણે 2 અસરો સમજવાની છે. તો 2 અસરોમાં આપણે પ્રથમ અસર આપવાની છે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ફર્નિચરની કિંમત અંદરની કોલમમાં દર્શાવવાની છે અને ઘસારાની રકમ બાદ કરવાની છે. જ્યારે બીજી અસર છે એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ફર્નિચર પરનો ઘસારો દર્શાવવાનો છે. તો સૌપ્રથમ આપણે પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ અંદરની કોલમમાં લખીશું ફર્નિચર 2 લાખ, બાદ કરીશું 10% લેખે ઘસારો, 2 લાખના 10% કરીશું તો મળશે 20,000. 2 લાખ માઇનસ 20,000 કરીશું તો મળશે 1,80,000. ઘસારાની એક અસર આપણે મિલકત લેણા બાજુ ફર્નિચરમાંથી બાદ કરી છે. બીજી અસર આપણે આપવાની છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઘસારો ફર્નિચર અંદરની કોલમમાં લખીશું 20,000. ફર્નિચર બાદ આપણને કોમ્પ્યુટર પર 1,20,000નો ઘસારો આપ્યો છે અને કમ્પ્યુટર 1 લાખ આપ્યું છે અને કમ્પ્યુટર પર આપણે 10% લેખે ઘસારો ગણવાનો છે. આવા સંજોગોમાં આપણે ખાસ યાદ રાખવાનું છે કે કમ્પ્યુટર પર ઘસારો જે આપણને કાચા સરવૈયાનો આપ્યો છે તેની એક જ અસર આપવાની છે અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપવાની છે. બાકીની જે રકમ 1 લાખ છે એની પર 10% લેખે ઘસારો ગણી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવી દેવાનો છે અને બીજી અસર નન્નું ખાતાની ઉધાર બાજુ દર્શાવી દેવાનો છે. એટલે આમ આ દાખલામાં કોમ્પ્યુટર પરનો ઘસારો કાચા સરવૈયા અને હવાલાનો બંને આપણે દર્શાવવાનો છે. તો સૌપ્રથમ આપણે કાચા કોમ્પ્યુટર પરનો ઘસારો છે એ કાચા સરવૈયા મુજબનો આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવી દઈશું. ઘસારો કોમ્પ્યુટર પર કાચા સરવૈયા મુજબ 20,000. હવે ઘસારો જે કોમ્પ્યુટર પર ગણવાનો છે એની 2 અસર આપવાની છે. એક અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ કોમ્પ્યુટરની કિંમત અંદરની કોલમમાં દર્શાવી ઘસારાની રકમ બાદ કરવાની છે અને બીજી અસર છે એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કોમ્પ્યુટર પરનો ઘસારો આપણે દર્શાવવાનો છે. તો પાકા સરવૈયામાં આપણે મિલકત લેણા બાજુ કોમ્પ્યુટર અંદરની કોલમમાં લખીશું રૂપિયા 1 લાખ, બાદ કરીશું 10% લેખે ઘસારો 10,000. 1 લાખ માઇનસ 10,000 કરીશું તો મળશે 90,000. હવે 10,000ની બીજી અસર છે એ આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવવાની છે. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે કમ્પ્યુટર પરનો ઘસારો હવાલા મુજબ દર્શાવી દઈશું. કમ્પ્યુટરનો ઘસારો હવાલા મુજબ 10,000. હજી આપણી પાસે ત્રીજી મિલકત છે ઓફિસ મકાન 3,15,000 અને ઓફિસ મકાન પર પણ આપણે 10% લેખે ઘસારો ગણવાનો છે. તો આની પણ આપણે 2 અસરો આપવાની છે. સૌપ્રથમ આપણે ઓફિસ મકાન છે એ અસર નંબર 1માં પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અંદરની કોલમમાં દર્શાવી ઘસારાની રકમ બાદ કરવાની છે અને બીજી અસર છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઓફિસ મકાન પરનો ઘસારો દર્શાવવાનો છે. તો સૌપ્રથમ આપણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ઓફિસ મકાન અંદરની કોલમમાં દર્શાવીશું 3,15,000, બાદ કરીશું ઘસારો 10% લેખે 31,500. 3,15 માઇનસ 31,500 કરીશું તો આઉટર કોલમ મળશે 2,83,500. હવે ઘસારાની બીજી અસર છે ઓફિસ મકાનની એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવવાની છે. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઓફિસ મકાન પરનો ઘસારો 31,500. હવે ઘસારાની રકમનો સરવાળો કરીશું તો 20,000 વત્તા 20,000 એટલે 40,000 વત્તા 10,000 એટલે 50,000 વત્તા 31,500 કરીશું તો કુલ ઘસારો મળશે આપણને 81,500. તો હવાલા નંબર 1ની ઘસારાની અસર અપાઈ ગઈ છે. હવે હવાલા નંબર 2 જોઈશું. તો હવાલા નંબર 2 છે એ ઓફિસ ખર્ચ રૂપિયા 50,000 અને અસીલોના પરચુરણ ખર્ચ રૂપિયા 20,000 સાથે સંકળાયેલો છે અને હવાલો આ પ્રમાણે છે. ઓફિસ ખર્ચમાં રૂપિયા 1,500નો સમાવેશ ભૂલથી અસીલોના પરચુરણ ખર્ચમાં થયેલ છે. પરચુરણ ખર્ચનો થયેલ છે એટલે કે ઓફિસ ખર્ચમાં અસીલોના પરચુરણ ખર્ચ સમાયેલ છે. તો ઓફિસ ખર્ચમાંથી આપણે 1,500 બાદ કરવાના છે અને અસીલોના પરચુરણ ખર્ચમાં ઉમેરવાના છે. તો ઓફિસ ખર્ચ છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવવાના છે અને અસીલોના પરચુરણ ખર્ચની ખાતાવાહી છે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવાની છે. તો બંનેની અસરો આપણે સમજી લઈશું. તો અસર 1 પાકા નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ઓફિસ ખર્ચમાંથી
આપણે 1500 બાદ કરવાના છે અને અસર નંબર 2 પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ અસીલોના પરચુરણ ખર્ચમાં ઉમેરવાનો છે. તો સૌપ્રથમ આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઓફિસ ખર્ચા અંદરની કોલમમાં કાચા સરવૈયા મુજબ લખી નાખીશું 50,000 બાદ કરીશું અસીલોના પરચુરણ ખર્ચમાં સમાયેલ હવાલા મુજબ 1500. 50,000 માઇનસ 1500 કરીશું તો આઉટર કોલમ મળશે 48,500. હવે આની બીજી અસર છે એ આપણે ઓફિસ ખર્ચ પરચુરણ ખર્ચ છે એ અસીલોના પરચુરણ ખર્ચની ખાતાવાહીમાં ઉમેરી દેવાનો છે. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અસીલોનો પરચુરણ ખર્ચની ખાતાવાહી મૂકીશું 20,000. એમાં ઉમેરીશું ઓફિસ ખર્ચમાં સમાયેલ 1500 તો મળશે આપણને 21,500. હવે અસીલોના પરચુરણ ખર્ચ પછીનો બીજો હવાલો છે. અસીલોના પરચુરણ ખર્ચના 20,000 અને અસીલ એડવાન્સ રૂપિયા 30,000 સાથે સંકળાયેલ. તો હવાલો આપણને આપ્યો છે અસીલોના એડવાન્સમાં રૂપિયા 10,000 અસીલોના પરચુરણ ખર્ચે પેટે મળેલ હતો તેનો સમાવેશ થયેલો છે. તો આ હવાલાની આપણે બે અસર આપવાની છે. એક અસર આપણે મૂડી દેવા બાજુ અસીલો પાસેથી એડવાન્સની રકમમાંથી 10,000 બાદ કરવાના છે અને બીજી અસર આપણે અસીલોના પરચુરણ ખર્ચની ખાતાવાહી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવી તેમાંથી પણ બાદ કરવાના છે. તો સૌપ્રથમ આપણે હવાલાની અસર સમજી લઈશું અને ત્યારબાદ તેની અસર આપીશું. તો હવાલાની એક અસર આપણે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અસીલ એડવાન્સમાંથી બાદ કરવાના છે અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અસીલોના પરચુરણ ખર્ચમાંથી પણ બાદ કરવાના છે. એટલે આપણે અનુક્રમે મૂડી દેવા અને મિલકત લેણા બંને બાજુમાંથી બાદ કરીશું. તો સૌપ્રથમ આપણે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અસીલના એડવાન્સમાંથી બાદ કરીશું. તો અસીલ પાસેથી એડવાન્સ રૂપિયા 30,000 છે. બાદ કરીશું અસીલોના પરચુરણ ખર્ચ પેટે 10,000 તો આઉટર કોલમ મળશે 20,000. જેની બીજી અસર આપણે બાદ કરવાનું છે મિલકત લેણા બાજુ અસીલ પાસેથી એડવાન્સ 10,000 અને 21,500 માઇનસ 10,000 કરીશું તો મળશે આપણને અસીલોના પરચુરણ ખર્ચની ખાતાવાહીની બાકી 11,500. આમ આપણે અસીલ પાસેથી એડવાન્સમાં સમાયેલ અસીલ પરચુરણ ખર્ચ બાદ કર્યા અને અસીલોના પરચુરણ ખર્ચમાંથી પણ અગાઉથી મળેલ છે માટે બાદ કર્યા છે. એટલે બંને બાજુ અનુક્રમે મૂડી દેવા અને મિલકત લેણામાંથી બાદ કર્યા છે. હવે દાખલામાં આપણને ફી અંગેનો હવાલો આપ્યો છે. તો ફી 5,20,000 છે અને મળવાની બાકી ફી રૂપિયા 30,000 છે. જ્યારે મળવાની બાકી ફી આવી રીતે આપીએ ત્યારે આપણે તેની કુલ 4 અસર આપવાની છે. તો સૌપ્રથમ આપણે મળવાની બાકી ફીની અસર સમજી લઈશું. તો અસર 1 નફા નુકસાન ખાતાની જમા બાજુ ફીની રકમમાં મળવાની બાકી ફી ઉમેરી દેવાની છે. ત્યારબાદ બીજી અસર છે એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મળવાની બાકી ફીના દેવાદાર તરીકે દર્શાવવાની છે. જ્યારે ત્રીજી અસર છે એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ મળવાની બાકી ફીનું અનામત ઊભું કરવાનું છે અને આની ચોથી અસર આપણે આપવાની છે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મળવાના બાકી ફીનું અનામત દર્શાવવાનું છે. તો અનુક્રમે સૌપ્રથમ આપણે પાકા નફા નુકસાન ખાતાની જમા બાજુ ફીની રકમ આપી છે 5,20,000. એમાં ઉમેરી દઈશું મળવાની બાકી ફી 30,000. અંદરની કોલમમાં રાખીશું 5,50,000. તો મળવાની બાકી ફીની એક અસર આપણે ફીની રકમમાં ઉમેરી દીધી છે. બીજી અસર છે એ આપણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ફી અંગેના દેવાદાર તરીકે દર્શાવવાની છે. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખીશું મળવાની બાકી ફીના દેવાદારો 30,000. હવે આપણે આ મળવાની બાકી ફીના દેવાદાર દર્શાવીએ તો એ અંગેનું અનામત નફા નુકસાન ખાતેથી ઊભું કરવાનું છે. એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું મળવાની બાકી ફીનું અનામત 30,000. હવે આ અનામત ઊભું કર્યું છે તો તેને આપણે મૂડી દેવા બાજુ દર્શાવવાની છે. એટલે ચોથી અસર આપણે આપીશું મૂડી દેવા બાજુ. તો મૂડી દેવા બાજુ વિગતમાં લખીશું મળવાનું બાકી ફીનું અનામત 30,000. આમ મળવાની બાકી ફી જ્યારે હવાલામાં આપી હોય ત્યારે તેની કુલ 4 અસર આપવાની રહેશે. હવે દાખલામાં આપણને ફી અંગેનો હવાલો આપ્યો છે 5,20,000 અને ફી અગાઉથી મળેલ છે રૂપિયા 20,000. તો આ 20,000 છે એની એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ફીની રકમમાંથી આપણે બાદ કરવાની છે અને બીજી અસર છે એ આપણે અગાઉથી મળેલ ફી હોય આપણું દેવું હોવાથી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવવાની છે. તો સૌપ્રથમ આપણે હવાલાની અસર સમજી લઈશું. તો રૂપિયા 20,000ની અગાઉથી મળેલ ફી છે તો નફા નુકસાન ખાતાની જમા બાજુ ફીની રકમમાંથી અગાઉથી મળેલ ફીની રકમ બાદ કરવાની છે અને અસર નંબર 2 પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અગાઉથી મળેલ ફી દર્શાવવાની છે. તો સૌપ્રથમ બાદ કરીશું આપણે અગાઉથી મળેલ ફી 5,50,000 માઇનસ 20,000 તો આઉટર કોલમ મળશે 5,30,000. હવે અગાઉથી મળેલ ફી છે એ દેવું હોવાથી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવીશું. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખીશું અગાઉથી મળેલ ફી રૂપિયા 20,000.
તો બધા જ હવાલાઓની અસર અપાઈ ગઈ છે. દાખલામાં આપણને ફી અંગેના દેવાદારો જ્યારે આપ્યા હોય ત્યારે આપણે તેની કુલ 3 અસર આપવાની છે. એક અસર ફી અંગેના દેવાદારો છે એ પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ સૌપ્રથમ આપણે દર્શાવી દેવાના છે. તો ફી અંગેના દેવાદારો 1 લાખ. હવે ફી અંગેના દેવાદારો આપણે પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ દર્શાવીએ તો એ અંગેનું આપણે અનામત ઊભું કરવાનું છે. તો અનામત ઊભું કરવાનું હોય તો તેની 2 અસર આપવાની છે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બાકી ફીનું અનામત ઊભું કરવું અને બીજી અસર છે એ પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ બાકી ફીનું અનામત દર્શાવવું. તો સૌપ્રથમ આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બાકી ફીનું અનામત ઊભું કરશું 1 લાખ અને આની બીજી અસર છે એ પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ દર્શાવીશું બાકી ફીનું અનામત 1 લાખ. આમ ફી અંગેના દેવાદારો હોય ત્યારે એનું અનામત પણ ઊભું કરવાનું છે અને પછી મૂડી દેવા બાજુ દર્શાવવાનું છે. એટલે કુલ 3 અસર આપણે આપવાની છે. હવે આપણે પાકા સર્વેની કાચા સર્વેની વિગતો જોઈતા જઈશું. હવાલાઓની અસરો અપાઈ ગઈ છે અને તેની અસરો આપતા જઈશું. તો જમા બાકીમાં આપણે પરમ અને ધરમની મૂડી અનુક્રમે 3 લાખ અને 2 લાખ આપેલી છે જે ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ દર્શાવવાની છે. તો ભાગીદારના મૂડી ખાતા આપણે બનાવ્યા છે તેની જમા બાજુ બાકી આગળ લાવ્યા અનુક્રમે 3 લાખ અને 2 લાખ. ત્યારબાદ આપણે ફીની અસર આપી દીધી છે. લેણદારો ₹90,000 છે તેની અસર પાકા સર્વેમાં મિલકત મૂડી દેવા બાજુ દર્શાવવાના છે. લેણદારો 90,000. તો પાકા સર્વેમાં જઈશું, વિગતમાં લખીશું લેણદારો, રકમમાં લખીશું 90,000. ત્યારબાદ અસીલ એડવાન્સને આપણે અસર આપી દીધેલી છે. ચૂકવવાના બાકી ખર્ચ ₹10,000 છે તેની અસર આપણે સીધી પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ દર્શાવવાની છે. તો પાકા સર્વેમાં વિગતમાં લખીશું ચૂકવવાના બાકી ખર્ચા અને રકમ લખીશું ₹10,000. હવે ઉધાર બાકીઓનો અસર આપીશું. તો પુસ્તકોને આપણે કોઈ જગ્યાએ અસર આપી નથી. પુસ્તકે મિલકત હોવાથી પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ દર્શાવીશું ₹1 લાખ. તો પાકા સર્વેમાં જઈશું, પુસ્તકો લખીશું 1 લાખ. પુસ્તકો બાદ ફર્નિચર, કોમ્પ્યુટર, ઓફિસ મકાન અને કોમ્પ્યુટર ઘસારાની અસર અપાઈ ગઈ છે. બેંક શિલ્લક છે ₹80,000 જેને પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ દર્શાવવાની છે. તો પાકા સર્વેમાં જઈશું, વિગતમાં લખીશું બેંક શિલ્લક અને રકમ લખીશું ₹80,000. ત્યારબાદ ફી અંગેના ઓફિસ ખર્ચ અને ફી અંગેના દેવાદારની અસર અપાઈ ગઈ છે. પગાર ₹1,20,000 છે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવી દેવાનો છે. પગાર ₹1,20,000. પગાર પછી રોકડ શિલ્લક ₹30,000 છે. પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ દર્શાવી દેવાની છે ₹30,000. તો પાકા સર્વેમાં જઈશું, વિગતમાં લખીશું રોકડ શિલ્લક, રકમમાં લખીશું 30,000. ત્યારબાદ લવાજમ ₹5,000 છે એ ખર્ચ હોવાથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જોઈશું, વિગતમાં લખીશું લવાજમ અને રકમ લખીશું ₹5,000. ત્યારબાદ આપણને અસીલોના પરચુરણ ખર્ચની ખાતાવહી હતી તેને હવાલા સાથે સાંકળી આપણે અસર આપી દીધી છે. મુસાફરી ખર્ચ ₹10,000 છે. ખર્ચ હોવાથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું મુસાફરી ખર્ચ ₹10,000. હવે આપણે કાચા સર્વેની બધી જ અસરો આપી દીધી છે. નફા નુકસાન ખાતું બંધ કરી નફો શોધવાનો છે અને ભાગીદારના મૂડી ખાતે લઈ જવાનો છે. તો સૌપ્રથમ આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુનો સરવાળો કરીશું તો મળશે 5,30,000 જેને આપણે ઉધાર બાજુ મૂકીશું 5,30,000. 5,30,000 માંથી અનુક્રમે 81,500, 48,500, 30,000, 1 લાખ, 1,20,000, 5,000 અને 10,000 બાદ કરીશું તો તફાવત તરીકે નફો મળશે આપણને 1,35,000 જે પરમ અને ધરમ વચ્ચે 3:2 પ્રમાણમાં વહેંચવાનો છે. તો પરમના ભાગે મળશે 81,000 અને ધરમના ભાગે મળશે 54,000. આમ આ જે નફો છે 81,000 અને 54,000 એ ભાગીદારના મૂડી ખાતે આપણે લઈ જવાનો છે. તો નફા નુકસાન ખાતું બંધ કરતા નફો 1,35,000 મળ્યો જેને 3:2 પ્રમાણમાં વહેંચતા અનુક્રમે 81,000 અને 54,000 છે જે ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ દર્શાવીશું નફો 81,000 અને 54,000. હવે ભાગીદારના મૂડી ખાતા બંધ કરીશું તો ધરમનો સરવાળો થશે 2,54,000 અને પરમનો સરવાળો થશે 3,81,000. તો 3,81,000 અને 2,54,000 છે એ અનુક્રમે આપણે ઉધાર બાકીમાં મૂકશું
તફાવત શોધીશું તો બાકી આગળ લઈ ગયા આવશે 3,81,000 અને 2,54,000, જેને આપણે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવવાની છે. તો પાકા સરવૈયામાં ભાગીદારની મૂડી અનુક્રમે પરમની 3,81,000 અને ધરમની 2,54,000 એમ કુલ 6,35,000 દર્શાવવાની છે. તો બતાવીશું મૂડી પરમની 3,81,000 અંદરની કોલમમાં વત્તા ધરમની 2,54,000. 381 વત્તા 254 કરીશું તો મળશે આપણને 6,35,000. હવે આપણે પાકું સરવૈયું બંધ કરવાનું તો 6,35,000 વત્તા 20,000 વત્તા 30,000 વત્તા 20,000 વત્તા 1,00,000 વત્તા 90,000 વત્તા 10,000 કરીશું તો નફો મળશે આપણને 9,05,000. હવે જમા મિલકત લેણાનો સરવાળો કરીએ તો 1,80,000 વત્તા 90,000 વત્તા 2,83,500 વત્તા 11,500 વત્તા 30,000 વત્તા 1,00,000 વત્તા 1,00,000 વત્તા 80,000 વત્તા 30,000 કરશું તો મળશે આપણને 9,05,000. આમ પાકા સરવૈયાની બંને બાજુનો સરવાળો મળ્યો છે આપણને 9,05,000. તો જ્યારે પણ આપણે સોલિસિટરના હિસાબોનો દાખલો ગણવાનો હોય ત્યારે સૌપ્રથમ નફા નુકસાન ખાતું, ભાગીદારના મૂડી ખાતા અને પાકું સરવૈયું તૈયાર કરી લેવાનું છે. ત્યારબાદ હવાલાઓની અસરો જે તે વિગતો સાંકળીને આપી દેવાની છે. ત્યારબાદ હવાલાની અસરો આપ્યા બાદ બાકી રહેતી વિગતોની અસરો આપવાની છે. અનુક્રમે નફા નુકસાન ખાતાની જમા બાકી હોય તો કાચા સરવૈયાની જમા બાકી હોય તો નન્નુ ખાતાની જમા બાજુ કે મૂડી દેવા બાજુ અસર આપવાની જે તે વિગતની, અને ઉધાર બાકી હોય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને મિલકતને લગતી હોય વિગતો મિલકત લેણા બાજુ દર્શાવી દેવાની છે. બધી જ વિગતો દર્શાવ્યા બાદ સૌપ્રથમ નફા નુકસાન ખાતું બંધ કરવાનું છે. નફા નુકસાન ખાતું બંધ કરતા જે નફો આવે એ મૂડી ખાતે લઈ જવાનો છે, અને મૂડી ખાતા બંધ કરી જે મૂડી આવે એ પાકા સરવૈયામાં લઈ જવાની છે, અને આખરે પાકું સરવૈયું બંધ કરવાનું છે. તો આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2025માં પ્રશ્ન 1ની અથવામાં પૂછાયેલો હતો, તેનો ઉકેલ છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું જ્યારે 2026ના પ્રશ્ન 1માં કયો દાખલો પૂછાયેલો છે તેના ઉકેલ સાથે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, લિંકને મિત્રો સાથે શેર કરી દો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય સોમનાથ, જય ગુજરાત. થેન્ક યુ. જો આ જ દાખલામાં આપણને રોકડના ધોરણે હિસાબો તૈયાર કરવાના હોય અને 1 એપ્રિલથી પેઢીમાં જોડાવાય છે તો શું ફેરફાર થાય, તો કે નફા નુકસાન ખાતા મુજબ આપણને નફો મળ્યો છે 1,35,000 વત્તા કરીશું બાકી ફીનું અનામત 1,00,000 અને મળવાનું બાકી ફીનું અનામત 30,000. તો રોકડના ધોરણે નફો મળશે આપણને 2,65,000. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં 2026માં પ્રશ્ન 1ના ક્રમાંકમાં પૂછાયેલ દાખલાના ઉકેલ માટે. ત્યાં સુધી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, લિંકને મિત્રો સાથે શેર કરી દો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય સોમનાથ, જય ગુજરાત. થેન્ક યુ.